નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, ગુજરાત સરકારે 75 લાખ જેટલા રેશન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર આપ્યા છે અને તેમની ખુશીમાં વધારો થાય તેવા સમાચાર આપ્યા છે. તહેવારોમાં અંત્યોદય તેમજ બીપીએલ પરિવારોને વધારાની ખાંડ, ખાદ, તેલનું વિતરણ કરાશે. પુરવઠા મંત્રી દ્વારા માહિતી આપી છે. ઓગસ્ટમાં રેશન કાર્ડ ધારકોને સસ્તા દરે અનાજ વિતરણ ચૂકવવામાં આવશે. રાજ્યના અંત્યોદય અને બીપીએલ પરિવારોને જન્માષ્ટમીના તહેવારોમાં રાહત દરે વધારાની ખાંડ અને ખાદ્યતેલ વિતરણ કરવાનો સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. આ માટે આગામી ઓગસ્ટ માસના પ્રારંભથી જ રાજ્યમાં 75 લાખથી વધુ રેશન કાર્ડ ધારકોના 3.17 કરોડથી વધુ સભ્યોને સસ્તા દરે અનાજ વિતરણ શરૂ કરાશે. જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ હેઠળ સમાવિષ્ટ કુટુંબો તથા બીપીએલ કુટુંબોને ગુણવત્તાયુક્ત ખાદ્ય તેલ, ડબલ ફિલ્ટર સ્ટ્રિંગ તેલ બજાર ભાવથી ઘણી ઓછી કિંમતે કાર્ડ દીઠ 1 લીટર પાઉચ ₹100 પ્રતિ લીટરના દરે અપાશે. બીપીએલ અને અંત્યોદય કુટુંબોને મળવાપાત્ર જથ્થા ઉપરાંત વધારાની 1 કિલો ખાંડ એટલે કે બીપીએલ કુટુંબોને કાર્ડ દીઠ 1 કિલો ₹22 પ્રતિ કિલોના રાહત દરે તથા અંત્યોદય કુટુંબોને કાર્ડ દીઠ 1 કિલો ₹15ના રાહત દરે વિતરણ કરાશે. અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ જણાવ્યું હતું કે આગામી ઓગસ્ટમાં જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે એનએફએસએ હેઠળના અંત્યોદય તથા અગ્રતા ધરાવતા દરેક કુટુંબોને ચણા કાર્ડ દીઠ 1 કિલો ₹30 પ્રતિ કિલોના રાહત દરે તથા તુવેર દાળ કાર્ડ દીઠ 1 કિલો ₹50 પ્રતિ કિલોના રાહત દરે અપાશે. આ સિવાય એનએફએસએ હેઠળના અંત્યોદય તથા અગ્રતા ધરાવતા દરેક કુટુંબો તથા નોન એનએફએસએ બીપીએલ કુટુંબોને મીઠું કાર્ડ દીઠ 1 કિલો ₹1 પ્રતિ કિલોના રાહત દરે આપવામાં આવશે. રાજ્યમંત્રી ભીખુસિંહ પરમારે કહ્યું હતું કે ઓગસ્ટના પ્રારંભમાં જ તમામ જથ્થો દુકાનો સુધી પહોંચી જાય તે માટે જણસીઓની ફાળવણી પણ જુલાઈમાં કરવામાં આવશે, એટલે કે આ જ મહિનામાં કરવામાં આવશે તેવું જણાવ્યું છે. ધન્યવાદ.